સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો છે. વાર્તા ભાગ 31 અને વાર્તાના નંબર 152. એક વખત શ્રીજી મહારાજને બહાર જવાનું થયું. પછી જેવા ખાતરે પોતાના રહેવાના ઓરડામાં મહારાજને બહાર જવા માટે ખાડો કર્યો. બહાર એટલે ટોયલેટ. હા, ખાડો કર્યો. તે જોઈ મહારાજ બોલ્યા છે, આ શું કર્યું? જેવો ખાતર કે મહારાજ તમારે અર્થે કામ ન આવે ત્યારે શા કામનું? મહારાજ કહે છે, આ બે વાત મારા જીવમાં સાંભળે છે. જો હા, એક દિવસ મહારાજ સભા કરીને બિરાજમાન હતા. વાર્તા 153. એક દિવસ શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા. તેવામાં એક કોઈક માણસ આવ્યો. તે ભાઈની સભા નોખી ભાડી બોલ્યો છે, ઓહો હો, આ બ્રહ્મા કોણે ભેદ પાડ્યો? મહારાજ કહે, આ કોઈ નોખા બેસે તેવા નથી, પણ હું એક સુગાડવો આવ્યો છું. પણ હું એક સુગાડવો ભગવાન આવ્યો છું. સુગવાળો, સુગાડવો નહીં, હું એક સુગવાળો ભગવાન આવ્યો છું. તે મારી સુગ સૌને ચડી ગઈ છે, નહીં તો તે કોઈ નોખા બેસે તેવા નથી. પછી તે માણસ મહારાજને પગે લાગી અને ચાલ્યો ગયો. વાર્તા 153. વાર્તા 154 ચાલુ. એક સમયે ધરમપુરથી કુશળકુંવરબાઈએ લીલી ડાંગર હાથે ફોલી અને કોથળી ભરીને ચોખા ગઢપુર મોકલ્યા હતા. અને મહારાજ આગળ સભામાં તે કોથળી મેલી. પછી મહારાજે કોથળીનું મોઢું છોડ્યું, હાથમાં ચોખા લીધા અને સભામાં સૌને દેખાડ્યા કે આ શું કહેવાય? લો, ખબર નથી આવું કહેવાય. ત્યારે બ્રહ્માનંદ સાહેબ બોલ્યા છે, મહારાજ ચોખ્ખા કહેવાય. મહારાજ કહે, બસ ઉપર ફોતરું હોય તો સામી કે ડાંગર કહેવાય. મહારાજ કહે, આ ચોખા જેવા થવાશે. બોલો હવે. આ ચોખા જેવા થવાશે ત્યારે અક્ષરધામમાં જવાશે. લ્યો, એમ મહારાજે સભામાં વાત કરી. વાર્તા 154 પૂરી. મહારાજ દરબારમાં સભા કરીને બિરાજમાન હતા અને કોઈએ આવી મહારાજને પૂછ્યું છે, મહારાજ તમે કંઠી કેમ પહેરતા નથી? તારે ભલે થાય, તમે કંઠી કેમ પહેરતા? અમને બધાને પહેરાવો છો, તમે કેમ નથી પહેરતા? કોઈ કઈ છે માણસ? નામ નથી આપ્યું. કોઈએ આવીને કીધું મહારાજને. બસ મહારાજ કહે, મારો કોઈ ગુરુ થાય તો હું કંઠી પહેરું ને. તું મારો ગુરુ થાય એટલે કે. પછી તે બોલ્યા છે, મહારાજ તમે તો ભગવાન કહેવાઓ છો, તો તમારો ગુરુ કોણ થાય? સર્વના માતા પિતા તમે છો. પછી મહારાજ તેની ઉપર રાજી થઈ ગયા કે બોલતા ઠીક આવડ્યું. હા, મહારાજ ગોપીનાથજી મહારાજનું વાર્તા 155 પૂરી થઈ ગઈ. 56મી હવે. મહારાજ ગોપીનાથજી મહારાજનું મંદિર કરાવતા હતા ને ઉગમણે આરે સંત પથરા કાઢતા હતા કેલા નદીમાં. અને મહારાજ ત્યાં પધાર્યા હતા. પણ એક મોટો પથ્થરો હતો, તેને સંત ભાંગતા હતા, પણ તેના કટકા થાય નહીં. તે સમયે ગામ કુંડલીનો એક માણસ આવ્યો. તે મહારાજના દર્શને આવ્યો. પછી મહારાજને પગે લાગી સંત જ્યાં પાણો ભાંગતા હતા ત્યાં આવ્યો ને કહ્યું છે, લાવો એ ભલે જો લાવો મહારાજ, મારા હાથમાં ઘણ લાવો. હા, પછી સંતના હાથમાંથી ઘણ લઈ ને પથ્થર ની સાંઠ હતી ને, સાંઠ ત્યાં છીણી ભરાવી અને ઘણ ઊંચો ઉપાડી છીણી ઉપર એવી હેરીને એક ઝીકો તે પથ્થરના 2 કટકા થઈ ગયા. હા, તે જોઈ
મહારાજ બહુ જ પ્રસન્ન થયા ને ભોજાને છાતીમાં ચરણાવીને આપ્યા. વાર્તા 156મી પૂરી. એક વખત મહારાજની ઘોડી માટે મોરડો ભરીને ગામ કુંડળના રાઠોડ લાવ્યા હતા અને ચોકડાને ભરકડી નહોતી. તે ભોજા લુવાળ કરીને આવ્યા. પછી તે મહારાજને આપી. તે જોઈને મહારાજ બહુ રાજી થયા. વાર્તા 157મી પૂરી. એક વખત મહારાજ 5 સારા સંત તથા 5 હરિભક્ત લઈ બેઠા અને મહારાજે સૌને કહ્યું છે અમે પૂછીએ ત્યારે જવાબ આપશો. પછી 5 જણા માળા લઈને મહારાજ સામે બેઠા. મહારાજ પૂછે છે ફલાણા સાધુ કેવા? ત્યારે સંત કહે બહુ સારા હો. મહારાજ કહે માળાનો મણકો મેલે અને ફરી પૂછે કે ફલાણા સંત કેવા? સંત કહે અમે માળા ફેરવીએ છીએ એમ મહારાજ સૌની પરીક્ષા કરતા હતા. અને સંત કે બધા બહુ સારા બહુ સારા બહુ સારા કે. હા, આ વાત એવી છે કે તમે પૂછો મને, તમે મને પૂછો કે સ્વામી ફલાણા મંદિરના ઓલા સંત કેવા? તો હું એમ કહું સારા છે, ઠીક છે, વાંધો નથી, સારા ઠીક છે. હું એમ કહું બહુ સારા એમ કહું તો મારા કરતા સારા થયા ને, મારા કરતા સારા થયા. એ બહુ સારા એમ કહું તો પણ બહુ ઠીક છે, સારા છે. મારા કરતા સારા કેવા તો હું નાનો થયો, બરાબર. પણ જો પોતે પક્ષપાતી ન હોય અને તમે એમ પૂછો ફલાણા સાધુ કે ઓહો સમાગમ કરવા જાવ બહુ સારા છે, ક્યાંક જાજો તો સમાગમ કરજો, તો પક્ષપાતી ન થયા અને પોતાની બીજાની મોટાઈ આપણે સહન કરી શકાય. બીજાની મોટાઈ સહન ન થાય એવી વાતો છે બધી. સંતો કે મારા બહુ સારા કે હા લ્યો, આવી રીતે આ બધી વાતો છે. એક વખત મહારાજ વાસુદેવ નારાયણને ઓરડે બેઠા હતા અને જમતા જમતા ભાતમાં કપાસિયાનું મીંજ નીકળ્યું. લ્યો, આ ભાત કરતા હશે જોતા નહીં હોય. તે જોઈ મહારાજ બોલ્યા છે મોટી બા તમે અમારા થાળના ચોખા જોવાને યોગ્ય નહીં. તે ભાતમાં કપાસિયાનું મીંજ આવ્યું અને તમારા સેવક અમારા થાળનું સીધું જોવે છે. પછી મોટી બાઈએ એવો નિયમ રાખ્યો છે મહારાજના થાળનું સીધું હવે દરરોજ મારે જ જોવાનું, પોતે જ જોતા. વાર્તા 159. એક વાર મહારાજે અક્ષરયોડીમાં દાદા ખાચરને પૂછ્યું છે દાદા તારે કેવા સંત સાથે હેત? ત્યારે દાદા ખાચર કહે મહારાજ મારે ભજનાનંદ સ્વામી સાથે હેત. મહારાજ કહે અમારી ભેડો રહે છે ને બંધાણો ક્યાં? પછી મહારાજ કેટલાક સારા સંતને તથા હરિજનને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી જેવા એવા મોટા સદગુરુ સાથે હેત રાખવા ભલામણ કરતા હતા. વાર્તા 160 પૂરી. સહજાનંદ સ્વામી મહારાજની જય.